માતાજી બધાને હર હર મહાદેવ. અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે બધા કાલ દિવાળો હતો, બધા જાગરણ હતું એટલે બધા ગયા તા ફરવા ને બ્લોગ બનાવી લઈને આવ્યા છે. તો તે બ્લોગમાં એન્જોય કરો એવડો બ્લોગ તો જેવો તેવો એને ઉતારેલો છે બ્લોગ, તો તમે નિહાળી લો બ્લોગમાં કન્ટિન્યુ બના રહી. હાલો તો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. જોવો આવી ગયા છીએ આપણે સાળંગપુર હનુમાનજી મંદિરે. તો જોવા એ મંદિરે આપણે પહેલાં દર્શન કરવા જઈશું, પછી આપણે બધું તમને દેખાડી દઈશું. જોવો આજે તો જાગરણ છે એટલે બહુ જ તે ટ્રાફિક છે. જોવો જો સામેનો ગેટ તો નિયમ છે કે 12:30 પછી બંધ થઈ જાય છે, તો આપણે ત્યાં તો કાંઈ વિડીયો ઉતારી ન હોઈએ ક્યાં. તો અહીંયા જુઓ, અહીંયા જુઓ બહુ જ સરસ છે અહીંયા તો. બધા બેઠા છે. હવે હાઈ કહો, બહુ ઊંઘ ઉડી ગઈ છે. હવે મજા આવે છે બહુ બધાની. કાઈ બોલશો? દાદા ઊંઘ ઉડી ગઈ ફરવા આવી. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીંની પબ્લિક જો બધા ગાર્ડનમાં બધા બેઠા છે. અહીંયા હનુમાનદાન મૂર્તિ છે. પબ્લિક બહુ જામ છે. જો કષ્ટભંજન દેવ ભોજનાલય છે, તો આપણે પહેલાં પ્રસાદી લેવા જઈશું, પછી આપણે ધીરે ધીરે તમને બધું જ દેખાડી દઈશું. જો કેટલી ટ્રાફિક છે જોવો. જોવો હાલો, અત્યારે પ્રસાદી લેવા જમવા પહોંચી ગયા છીએ. અત્યારે વારો જો બધા અહીંયા જમે છે. લાટ બધું છે, બધા જમે છે. જો કેટલું મસ્ત છે. અબુબેન હાઈ કયો. જો અમારા રુદ્રને તીર તો કે છે અમારે હાથીની સવારી કરવી છે. જોવો તો જો 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 હવે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. જો આપણે આવી ગયા છીએ મંદિરમાં. સ્વામિનારાયણનું મંદિર છે આ કુંડળધામ. જો આ કુંડળધામમાં દરબારગઢ છે. અહીંયા પ્રાણીઓ જુઓ. જુઓ મગર જોવા. જો બોલે ઈ હાસુ છે કે
જો મિત્રો અમે બધા આવ્યા કુંડલધામ. અહીં બધી મૂર્તિઓ છે, યોગાસન કરે છે, ઋષિ મહારાજ છે, પાણી છે, નાના નાના છોડવા છે. અહીંયા બોર્ડ માર્યું છે સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ. જો પાછળ કમળ છે ખીલેલા, પણ એ અહીંયાથી બહુ દૂર છે એટલે તમને દેખાશે નહીં. રામેશ્વરમ. कैमरामैन है यहाँ देखो. જમવાનું હારું.